જેને ભગવાન ભજવા હોય એને દુનિયાની સામું ન જોવું. દુનિયા શું કરે છે? દુનિયા તો વખાણ પણ કરશે, દુનિયા તો ટીકા પણ કરશે, દુનિયા તો તમને સારા પણ કહેશે, દુનિયા તમને ખરાબ પણ કહેશે. દુનિયાને શું લાગે છે એના કરતા મારા ઠાકોરને શું લાગે છે એનું અનુસંધાન રાખીને જીવન જીવશો. ભક્તો, દુનિયા બહુ વિચિત્ર, સાચું કહું છું. તમે ઊંચું જોઈને ચાલશો તો એમ કહેશે ભારે અહંકારી થઈ ગયો છે, અને ભક્તો નીચું જોઈને ચાલશો તો એમ કહેશે કે ઊંચું જોઈ જેવું નથી, પછી નીચું જોઈને જ હાલે ને. અને જો આમ તેમ જોતા ચાલશો તો કહેશે એની આંખનું ક્યાંક ઠેકાણું છે, અને આંખને ફોડી નાખશો તો એમ કહેશે કર્યા તો ભોગવવા જ પડે ને. આ દુનિયા ભક્તો, આ દુનિયા તકલીફ એ છે ભક્તો. આખી દુનિયા રીજે તો આપણું કામ પતે એમ નથી, આપણું કામ પતે એમ નથી. અન દુનિયા રીજે એમ નથી, અને તેમ છતાંય વ્યક્તિ પ્રત્યેક કદમમાં દુનિયા કેમ રાજી થાય એનો જ વિચાર કરે છે. ભગવાન રીજે એમ છે, ભગવાન રીજે તો કામ પણ પતી જાય એમ છે, પણ ભગવાન રીઝવા માટે દાખલો જ નથી કરતો, દાખલો જ જીવ નથી કરતો. ભગવાન રીઝવા માટે લગારેક દાખલો કરે, ભગવાન તુરંત રીઝી જાય, તુરંત રીઝી જાય. તમે વિચારો, ભગવાનના ભાગના ડાળિયા સુદામા ખાઈ ગયા, ભગવાનના ભાગના ડાળિયા ઝાપટી ગયા અને હાવ રંક બન્યા. ભગવાનના ભાગના ડાળિયા ખાઈ ગયા પછી પણ ભગવાન એની સાથે વેર ન બાંધ્યો. ભક્તો, એની સાથે સંબંધ બાંધજો, એની સાથે સંબંધ બાંધજો કે જેનું ગમતું ન થાય ને તેમ છતાં જે આપણી સાથે વેર ન બાંધે. ને તે દુનિયાની રીતિ એવી છે, એનું ગમતું કરશો ત્યાં સુધી પ્રેમ રાખશે, જરાક ગમતું તમે મરોડશો એટલે તરત તમારી સાથે વેર બાંધશે. ગમતું થાય તોય ભલે, ન થાય તોય ભલે, જે વેર ન બાંધે એની સાથે તમે મૈત્રી કરશો, એની સાથે સંબંધ બાંધશો. ભગવત તત્વ એક એવું છે ભક્તો, એનું ગમતું આપણે કરીએ તો મુક્તિ આપી દે, એનું ગમતું ન કરીએ તો વેર તો ન જ બાંધે, વેર તો ન જ બાંધે.